અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીની મુખ્ય 11 પેટા કમિટીઓના ચેરમેન અને સભ્યોની સત્તાવાર જાહેરાત કરાઈ છે। સામાન્ય સભા પહેલા ભાજપની એજન્ડા બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ હિતેશ બારોટ દ્વારા અનામ જાહેર કરવામાં આવ્યા। મહત્વની સમિતિઓમાં ધરમસિંહ દેસાઈને વોટર સપ્લાય, જૈનિક વકીલને રોડ અને બિલ્ડિંગ, દીપક પંચાલને હેલ્થ અને ભાગ્યેશ પટેલને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે। આ ઉપરાંત એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક થઈ છે। બેઠકમાં હોસ્પિટલ કમિટી માટે ડોક્ટર ચાંદની પટેલ અને મહિલા કમિટી માટે ડિમ્પલબેન વરિંદાની સહિતના ચહેરા નક્કી કરવામાં આવ્યા છે। વીએસ હોસ્પિટલમાં 5 અને વેટરનિટીમાં 2 સભ્યો નિમવામાં આવ્યા છે। બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 9 લીડ ચેરમેનની ઘોષણા કરવામાં આવી છે। બોર્ડની અંદર અમારા એજન્ડા બેઠકમાં આવનાર સમયમાં હવે ટૂંક સમયમાં બોર્ડની શરૂઆત થશે। દરેક કોર્પોરેટર કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેવાનું કોર્પોરેશનના એ ફરજિયાત હોય છે। પાર્ટીના કામ માટે પણ ફરજિયાત રહેવાનું હોય છે। પાર્ટીના કામ માટે સૂચના કરવામાં આવે છે। સૌ પહેલાં તો મને હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે જે જવાબદારી આપી છે તે બદલ શીર્ષસ્થ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને એક ડૉક્ટર તરીકે જ્યારે આ કમિટી મને મળી છે તો એ મારા માટે ખૂબ જ મોટી વાત છે। અને આ કમિટીમાં રહીને પ્રજાની સેવાલાયક કાઉન્સિલર તરીકે જેમ કામ કરતા હોય એ આ કમિટીમાં રહીને વધારે આ કાર્યોને વેગ આપીશું। ભારત માતા કી જય, વંદે માતરમ। પાર્ટીએ મારી પર વિશ્વાસ કર્યો છે અને એક ખૂબ જ મોટી જવાબદારી મને સોંપી છે ટાઉન પ્લાનિંગની। આવનારા વર્ષોમાં કોમનવેલ્થ પણ આપણા શહેરમાં આવી રહ્યું છે, ઓલિમ્પિકની પણ તૈયારીઓ શરૂ થઈ ગયેલ છે। તો ટાઉન પ્લાનિંગ રિલેટેડ ઘણી મોટી જવાબદારી પાર્ટીએ મારા સિરે મૂકી છે। એ બદલ હું દરેક મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવનારા દિવસોમાં જે પણ ટાઉન પ્લાનિંગ રિલેટેડના પ્રશ્નો શહેરની અંદર છે તો એમાં સાથે રહીને અમે બધા એનું નિરાકરણ પણ લાવીશું। વોટર કમિટીની જે જવાબદારી સોંપી છે એના માટે સૌથી પહેલાં તો પ્રદેશ પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી અને અમારા મોવડીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હવે જે કામો થયા છે એમાં જે લોકોના કંઈક નાના મોટા સમસ્યા હશે તો જૂના જે ચેરમેન હતા એમની સાથે રહી સમજી અને અમે આગળના કામો કરીશું। ચોમાસું નજીક છે, આમ તો ચોમાસું થોડું લેટ છે અને આપણે પ્રાર્થના કરીએ કે ચોમાસું વહેલું આવી જાય અને લોકોનો વરસાદ ન જાય। એની સમસ્યાઓ માટે તો અમે ઊભા જ છીએ અને કોઈ બી એવી સમસ્યા હવે અમદાવાદમાં રહી નથી। પૂર્વના ચેરમેન અને પૂર્વની કમિટીઓએ બધા જે પાણી લોગિંગના કામ હતા બધા પૂર્ણ કરેલા છે, એટલે કોઈ એવી ચિંતાનો વિષય નથી। પણ વધુમાં જલ્દી વરસાદ આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણે।